તો સુરતના કામરેજમાં ઐતિહાસિક મહાદેવનું મંદિર આવેલું છે અને આ જ મંદિરના આજે દર્શન કરી ધન્યતા અનુભવીએ। આકાશ સમાન બધે વ્યાપક છે શિવજી અને આવો જ અનુભવ કરાવતું સ્થાન આવેલું છે સુરત જિલ્લામાં। તાપીના કિનારે ઉભેલું આ શિવાલય ભક્તોને આકર્ષે છે। શ્રાવણમાં તો ભક્તોની મેદની ઉમટી પડે છે શિવજીના દર્શન કરવા માટે, કારણ કે અહીં એક તો પૌરાણિક સ્વયંભૂ શિવલિંગના દર્શન થાય છે, સાથે સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન પણ અહીં થઈ જાય છે। મંદિરમાં એક 61 ફૂટની મૂર્તિ છે। જે મૂર્તિ બહુ મસ્ત છે, જે લગભગ મેં અત્યાર લગી મહાદેવની આવી મૂર્તિ મોટી ક્યાંય જોઈ નથી। ગુજરાતમાં એક જ એવી મૂર્તિ હશે જે 61 ફૂટ મોટી છે ગુજરાતમાં। પછી એ મૂર્તિમાં અંદર ભવ્ય મસ્ત એવા 12 જ્યોતિર્લિંગના દર્શન છે કે જે 12 જ્યોતિર્લિંગના દર્શન તમે એક સાથે બીજે ક્યાંય કરી નથી શકવાના। 12 જ્યોતિર્લિંગની સાથે સાથે એક સ્ફટિકનું લિંગ પણ છે અને એક અમરનાથનું લિંગ પણ છે, જેથી યાત્રાળુઓને પૂરા ભારતમાં ભ્રમણ ન કરતા આ એક જ જગ્યાએ બધી જ લિંગોના દર્શન થઈ જાય છે। આસ્થાનું આકર્ષણ આ સ્થાન સાથે જોડાયેલી પૌરાણિક કથાથી ઓર વધી જાય છે। ભક્તો માને છે કે અહીં બેઠેલા મહાદેવના આશીર્વાદથી તેમના તમામ પાપ તાપ ટળે છે। ગંગા માતાએ નારદ ઋષિને શ્રાપ આપ્યો તો શ્રાપના કારણે નારદ ઋષિને કોર થયો। એ કોરનું નિવારણ કરવા માટે ભગવાન નારદ ઋષિએ અહીં આગળ તાપી નદીના કિનારે અહીં આગળ ભગવાન 1000 વર્ષો સુધી ભગવાન શંકરનું તપ કર્યું અને તપના કારણે પરિશ્રમ કરવાથી કારણે પરિશ્રમથી એમનો પરસેવો નીકળ્યો અને પરસેવાનું જ્યાં ટપકું પડ્યું ત્યાં સ્વયંભૂ શંકર પ્રગટ થયા અને ભગવાન શંકરની પૂજા કરી। એક શ્રદ્ધાનો વિષય એ છે કે અહીં સ્નાન કરવાથી શરીરના દૈહિક અને બીજા શ્રદ્ધાથી જો નમન કરવામાં આવે તો ઘણા બધા રોગોનો નાશ થાય છે। તાપીના પુણ્ય પ્રભાવી ક્ષેત્રમાં આવેલું આ પૌરાણિક મંદિર ભાવિકો માટે આસ્થાનું સરનામું બન્યું છે। એમાં પણ શ્રાવણના સમયે થતી ભીડ એ પુરાવો છે ગલતેશ્વર મહાદેવના પુણ્ય પ્રતાપનો। ઉદય જાદવ, સુરત, ગુજરાત ફર્સ્ટ।